નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। હું આપની સાથે ચેતન। આજના અમેરિકાના તારીખ 5 મે 2026ના મુખ્ય સમાચારોની આપણે વાત કરીશું। અમેરિકામાં રહો છો, અમેરિકાના રોજના અપડેટ જાણવા માટે ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં। આજના અમેરિકાના મુખ્ય સમાચારોની આપણે વાત કરીએ તો વોલમાર્ટનો માસ્ટર પ્લાન કે મજબૂરી, અબજોના નુકસાન સામે મશીનોની વિદાય અને માનવ કેશિયરની વાપસી, તેમની ચર્ચા કરીશું। શું ટેકનોલોજીની ક્રાંતિ હારી ગઈ છે કે શું? 2026માં વોલમાર્ટ તેના સેલ્ફ ચેકઆઉટ મશીનો કેમ હટાવી રહ્યું છે અને ગુજરાતી સ્ટોરને કેવી અસર પડશે? એક નાનકડી સ્કેનિંગ ભૂલ અને સીધું ડિપોર્ટેશન, જાણો કેવી રીતે મશીનો પાછળ છુપાયેલી ચોરી અને ટ્રમ્પ વહીવટી તંત્રના કડક કાયદાઓએ ગ્રાહકોમાં ફફડાટ ફેલાવ્યો છે અને શોપિંગની દુનિયાને ફરી 20 વર્ષ પાછળ ધકેલી દીધું છે। આ પછીના સમાચારોની વાત કરીએ તો મેલબોર્ન એરપોર્ટ પર સ્પીફન ડોગનો પંજો અને નાસ્તાના પેકેટમાં ખુલ્યું મોટું રહસ્ય। ગુજરાતી યુવકની એક ભૂલ પડી ભારે, એરપોર્ટ પર કૂતરો યુવક પાસે બેસી ગયો અને ફેલાઈ ગઈ સનસનાટી। નાસ્તાના સીલબંધ પેકેટમાં એવું તો શું હતું કે યુવક પરસેવે રેપઝેપ થઈ ગયો। મિત્રની ગિફ્ટ કે આંતરરાષ્ટ્રીય સ્કિનિંગ, જાણો કેવી રીતે 22,000નો દંડ અને વિઝા રદ થવાની તલવાર એક મુસાફરનું અમેરિકન સપનું જોખમમાં મૂકી દીધું। આ પછીના સમાચારોની વાત કરીએ તો અમેરિકા છોડતા પહેલા આ અહેવાલ જોશો। નોકરી નથી તો પણ તમે હવે રહી શકો છો અમેરિકામાં, જાણો એક ગુપ્ત નિયમો શું આવ્યા છે। શું તમારી ઓપીટી ખતમ થઈ રહી છે? ડિગ્રી હોવા છતાં બેરોજગારીના ડરે ભારત પાછા જવાનું વિચારી રહ્યા છો તો થોભી જજો, હવે તમે રહી શકશો અમેરિકામાં। ઇમિગ્રેશન કાયદામાં છુપાયેલો છે એક એવો રસ્તો કે જે તમને માલિક બનાવી શકે છે। જાણો કેવી રીતે સેલ્ફ એમ્પ્લોયમેન્ટના જોરે તમને H-1B વિઝા અને ગ્રીન કાર્ડ સુધી પહોંચાવી શકો છો। મિત્રો, હિંમત હારતા પહેલા આ સત્ય જાણી લો, તેમની ચર્ચા કરીશું। આ બધા જ સમાચારોની આપણે વિગતે ચર્ચા કરીએ। આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ। છેલ્લા એક દાયકાથી આપણને કહેવામાં આવતું હતું કે શોપિંગનું ભવિષ્ય હવે આપણા હાથમાં છે અને સેલ્ફ ચેકઆઉટ મશીનો દ્વારા લાંબી લાઈનોનો અંત આવશે, પરંતુ આજે આ ક્રાંતિ એક મોટા અબજો ડોલરના અવરોધોનો સામનો કરી રહી છે। અમેરિકાના દિગ્ગજ રિટેલ વોલમાર્ટ દ્વારા હવે આ મશીનોને બંધ કરવામાં આવી રહ્યા છે અને માનવ કેશિયરની ફરીથી એક ભવ્ય અને જરૂરી એન્ટ્રી થઈ રહી છે। ફિલેડેલ્ફિયાની ગલીઓથી લઈને મિડવેસ્ટ પર વિસ્તારો સુધી આ મશીનોને હવે પ્લાસ્ટિકથી ટાંકવામાં આવી રહ્યા છે અથવા તો તેને ઢાંકવાની જૂની પદ્ધતિના બેલ્ટવાળા રજિસ્ટર કાઉન્ટર બનાવવામાં આવી રહ્યા છે, જ્યાં માનવ કેશિયર બેસીને કામ કરશે। વોલમાર્ટ વર્ષ 2026માં તેના 650થી વધુ સ્ટોરમાં મોટા ફેરફારો કરવાની યોજના જાહેર તેમણે કરી। આશ્ચર્યની વાત તો એ છે કે આ નવા બનનારા સ્ટોરમાં હવે 20 વર્ષ જૂના સ્ટોર જેવા દેખાશે, જેમાં મુખ્ય ધ્યાન મશીનો પર નહીં પણ માનવીય તત્વો પર આપવામાં આવ્યું છે। રિટેલ નિષ્ણાંતોનું એવું કહેવું છે કે કંપની ભલે આને એક સારી ગ્રાહક સેવા અને લોકોની બદલાતી આદતો કહી રહી હોય, પણ સત્ય તો એ છે કે સ્ટોરમાં થતી ચોરીને કારણે કંપનીઓને અબજોનું ડોલરનું નુકસાન થઈ રહ્યું છે, જેને ઇન્ડસ્ટ્રીની ભાષામાં સિંક કહેવામાં આવે છે। સેલ્ફ ચેકઆઉટને કારણે ચોરી કરવી ખૂબ જ સરળ બની જતી હતી અને હવે પરિસ્થિતિ એવી છે કે કંપનીઓને નફો ધોવાઈ રહ્યો હોય તેવું લાગે છે। માત્ર વોલમાર્ટ જ નહીં પરંતુ ટાર્ગેટ, કોસ્ટાકો અને ડોલર જનરલ જેવી મોટી કંપનીઓ પણ હવે આ રસ્તે ચાલી રહી હોય તેવું લાગે છે, કારણ કે તેઓ સમજી ગયા છે કે જ્યારે તમે ગેટ પરથી માણસને હટાવી લો છો ત્યારે અરાજકતા પેદા થાય છે। આ મશીનોને સુરક્ષિત રાખવા માટે હવે AI કેમેરા અને સિક્યુરિટી ગાર્ડ્સ પાછળ લાખોનો ખર્ચ કરવો પડે છે, છતાં સમસ્યા ઉકેલમાં આવતી નથી। પરંતુ આ સમગ્ર મામલામાં સૌથી મોટો ખતરો સામાન્ય ગ્રાહક અને ખાસ કરીને ગુજરાતીઓને ત્યાં રહેતા હોય તેને થશે।
અને ખાસ કરીને પરપ્રાંતીય એટલે કે ઇમિગ્રેટ સમુદાય માટે છે. વર્ષ 2025ના અંતમાં વહીવટી તંત્ર ટ્રમ્પ દ્વારા લાવવામાં આવેલા નવા ઇમિગ્રેશન કાયદાઓ પછી ચોરી હવે માત્ર ગુનો નહીં, પણ જો કોઈ વ્યક્તિ સેલ્ફ ચેકઆઉટ પર ભૂલથી પણ કોઈ નાની વસ્તુ સ્કેન કરવાનું ભૂલી જાય તો તેને કાયદાની નજરમાં ચોર ગણવામાં આવે છે. અને નવા કાયદા હેઠળ બિન દસ્તાવેજી પરપ્રાંતીયોને ટ્રાયલ પહેલા જ તાત્કાલિક દેશ નિકાલ એટલે કે ડિપોર્ટેશનનો સામનો કરવો પડી શકે છે. હાલમાં જ એક ભારતીય વિદ્યાર્થીઓનો કિસ્સો ખૂબ જ ચર્ચામાં હતો, જેમણે $200 વધુનું બિલ ચૂકવ્યું હતું, પણ માત્ર એક નાની વસ્તુ સ્કેન કરવાની રહી ગઈ હતી. તેને ચોરીના આરોપમાં પકડવામાં આવી અને જોકે કોર્ટે તેને પાછળથી છોડી દીધો હતો. પણ આવી એક જો નાની ભૂલ કોઈ પણ વ્યક્તિનું આખું ભવિષ્ય બરબાદ કરી શકે છે. દક્ષિણ એશિયાઈ સમુદાયમાં ખાસ કરીને પેન્સિલ્વેનિયા અને ન્યૂ જર્સી જેવા રાજ્યોમાં સોશિયલ મીડિયા પર એવા અનેક વિડીયો હવે વાયરલ થયા છે, જેમાં લોકો ચોરી કરતા ઝડપાય છે, જેમના કારણે આખા ગુજરાતી સમુદાય કે ભારતીય સમુદાયની બદનામી થઈ રહી છે. હવે ગ્રાહકો પણ ડરી રહ્યા છે અને તેઓ મશીન પર ભૂલ થવાના જોખમ કરતા કેશિયરની લાઇનમાં 10 મિનિટ ઊભા રહેવું વધુ સુરક્ષિત માને છે. વોલમાર્ટના મેનેજરોનું કહેવું છે કે મશીનો વારંવાર અટકી જાય છે અને સ્ટાફ દરેક ગ્રાહકની બેગ તપાસી શકતો નથી. તેથી કંપની હવે પોતાની બચાવવાની રણનીતિ તરીકે ફરીથી માણસોને કામે લગાડી રહી છે. હવે જ્યારે તે મશીન એટલે કે તમે શોપિંગ કરવા જાઓ ત્યારબાદ તમારે યાદ રાખવાનું છે કે 2 મિનિટ બચાવવા માટે મશીનનો ઉપયોગ કરવો કદાચ તમને મોંઘો પડી શકે છે. એક્સપર્ટની સલાહ એ છે કે જો કેશિયર હાજર હોય તો હંમેશા તેમની પાસે જઈને જ બિલ ચૂકવવું, જેથી ટેકનિકલ ભૂલનો ભોગ ન બનવો પડે. આજના અહેવાલમાં બસ આટલું. ફરીથી મળીશું એક નવા વિષય સાથે. મેલબોર્ન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર હાલમાં જ એક એવી ઘટના બની જે વિદેશ જતા દરેક ભારતીય અને ખાસ કરીને ગુજરાતી મુસાફરો માટે એક લાલ બત્તી સમાન કિસ્સો છે. ઓસ્ટ્રેલિયાના કડક બાયોમેટ્રિક વ્યૂમાંથી અને કસ્ટમ કાયદાઓ વચ્ચે એક 22 થી 25 વર્ષનો ગુજરાતી યુવક ભારતની ફ્લાઇટ લઈને મેલબર્ન ઉતર્યો હતો અને તે યુવકને મનમાં એવું હતું કે તે સામાન્ય મુસાફરોની જેમ સરળતાથી એરપોર્ટની બહાર નીકળી જશે. પરંતુ ઓસ્ટ્રેલિયાની બોર્ડર ફોર્સના અત્યંત તાલીમબદ્ધ ડોગ્સની નજરથી બચવું લગભગ અશક્ય બની ગયું. જ્યારે ભારતથી આવેલી ફ્લાઇટ મુસાફરો પોતાનો સામાન લઈને કસ્ટમ ચેક પોઈન્ટ પર પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક એક ડોગે આ ગુજરાતી યુવકના સામાન પાસે જઈને અત્યંત ઝડપથી સૂંઘવાનું શરૂ કર્યું અને આમ તેમ દોડવા લાગ્યો અને તરત જ તેની બાજુમાં જઈને બેસી ગયો. એરપોર્ટ સિક્યુરિટીની દુનિયામાં જ્યારે કૂતરો કોઈ મુસાફર પાસે બેસી જાય ત્યારે તેનો અર્થ એ છે કે સામાનમાં કંઈક મોટી ગડબડ છે અને પ્રતિબંધિત વસ્તુઓ છુપાયેલી છે. અધિકારીઓએ તરત જ યુવકને લાઇનમાંથી બહાર કાઢ્યો અને તપાસ માટે સેકન્ડરી સ્કેનિંગ એરિયામાં લઈ ગયા. ત્યાં અધિકારીઓએ તેને તપાસ શરૂ કરતા પહેલા 3 અગત્યના મહત્વના અને કાયદેસરના સવાલો પૂછ્યા, જે દરેક એનઆરઆઈએ હવે જાણવા ખૂબ જરૂરી છે કે આમને શું કહ્યું. શું આ બેગ તમારી છે? શું આ તમે જાતે પેક કરી છે? અને શું તમે જાણો છો કે તેની અંદર શું શું રાખેલું છે? યુવકે ખૂબ જ આત્મવિશ્વાસ સાથે તમામ સવાલોના જવાબ આમાં આપ્યા અને જ્યારે તેણે પૂછવામાં આવ્યું કે શું તમારી પાસે જાહેર કરવા જેવી કે પછી ડિક્લેર કરવા જેવી કોઈ પ્રતિબંધિત વસ્તુ છે, તો તેણે સ્પષ્ટપણે ના પાડી દીધી અને આ તેની સૌથી મોટી ભૂલ હતી. કારણ કે હા પાડીને તેણે સામાનની બધી જ કાયદેસરની જવાબદારીઓ પોતાના માથે લઈ લીધી હતી. જ્યારે તેની શારીરિક તપાસ કરવામાં આવી ત્યારે તેના પેન્ટના પાછળના ખિસ્સામાંથી સૂકા પાંદડાઓનો જથ્થો મળી આવ્યો, જે જોઈને અધિકારીઓની શંકા વધુ મજબૂત બની અને તેમણે સામાનની ઝીણવટપૂરી તપાસ કરી. જ્યારે યુવકની મોટી સુટકેસ ખોલવામાં આવી ત્યારે કપડાની નીચેથી ભારતીય નાસ્તાના
બે મોટા પેકેટો મળી આવ્યા, જે સામાન્ય રીતે આપણે નાસ્તો ગમે ત્યારે કોઈ પણ નમકીન વસ્તુ હોય તેમનો આપણે કહીએ છીએ પેકેટો હતા, એકદમ સામાન્ય અને બજારમાંથી લીધેલા હોય તેવા લાગતા હતા. પરંતુ જ્યારે અનુભવી અધિકારીએ તે પેકેટોને હાથમાં લીધો ત્યારે તેમને કંઈક વિચિત્ર લાગ્યું. પેકેટની અંદર હવાનું દબાણ બરાબર નહોતું અને પેકેટના ઉપરના ભાગ જે સીલ હતું તેની સાથે છેડા કરવામાં આવ્યા હોય તેવું લાગતું હતું. એ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. એટલે તેને ઉપરથી કાપીને ફરીથી ગુંદર અથવા તો ફિટ મશીનની કુશળતાપૂર્વક ચિપકાવવામાં આવ્યું હતું. આ પકડાઈ જવાની બીકે પેલા યુવક અધિકારીની સામે પરસેવે રેબઝેબ થઈ ગયો અને તેનો આત્મવિશ્વાસ સાવ ડગમગવા લાગ્યો. જ્યારે અધિકારીએ કડકાઈથી પૂછ્યું કે શું આ પેકેટ તમે દુકાનેથી લીધું છે, ત્યારે તેણે તરત જ ગભરાઈને પોતાનું નિવેદન બદલી નાખ્યું અને જુઠ્ઠું બોલવાનું શરૂ કર્યું કે આ તો તેના મિત્રએ આપેલી ગિફ્ટ છે અને તેને ખબર પણ નથી કે તેની અંદર શું છે. પરંતુ અધિકારીઓએ તેને કાયદાનું ભાન કરાવ્યું અને યાદ અપાવ્યું કે 5 મિનિટ પહેલા જ તેણે લેખિતમાં અને મૌખિકમાં કબૂલાત કરી હતી કે તેણે પોતે જ આ સામાન પેક કર્યો છે અને બધી વસ્તુ એની અંદર શું છે તે તેને ખબર છે અને બધી વસ્તુ હતી તે વાકેફ છે. જ્યારે કાતર વડે નાસ્તાના પેકેટને કાપવામાં આવ્યા ત્યારે અંદરથી કોઈ ગાંઠિયા કે ચેવડો કે કોઈ નમકીન વસ્તુ નહોતી, પરંતુ પ્લાસ્ટિકની પારદર્શક થેલીમાં મજબૂત રીતે ભરેલું કથિત રંગનું ડાર્ક તમાકુ મળી આવ્યું હતું. આ દ્રશ્ય જોઈને યુવક પાસે હવે છુપાવવા માટે કંઈ બચ્યું નહોતું. તેણે આખરે કબૂલાત કરી કે ઓસ્ટ્રેલિયામાં રહેતા તેના એક મિત્રએ ભારતથી ખાસ આ તંબાકુ મંગાવ્યું હતું અને એક્સરે મશીનને છેતરવા માટે તેણે નાસ્તાના પેકેટ ખાલી કરીને તેમાં તમાકુ ભરીને ફરીથી પેક કરી દીધું હતું. ઓસ્ટ્રેલિયામાં તમાકુ લાવવા પર ખૂબ જ કડક પ્રતિબંધ છે અને આ રીતે છુપાઈને લાવવું એ ગંભીર દાણચોરીનો ગુનો ગણાય છે. અધિકારીઓને તેને સમજાવ્યું કે તેણે સરકારી દસ્તાવેજોમાં ખોટી માહિતી આપી છે અને જાણી જોઈને સરકારને છેતરવાનો મોટો પ્રયત્ન કર્યો છે, જેમના માટે તેણે હજારો ડોલરનો દંડ થઈ શકે છે. એટલું જ નહીં પણ તેના વિઝા રદ કરીને તેને તાત્કાલિક ભારત ભેગો પણ કરી શકાય છે. જો કે યુવકે પોતાની ભૂલ સ્વીકારી લીધી અને તપાસમાં સહકાર આપ્યો, એટલે અધિકારીઓએ તેના પર દયા ખાઈને જેલ મોકલવા કે ડિપોર્ટ કરવાને બદલે 420 ઓસ્ટ્રેલિયન ડોલરનો જંગી દંડ ફટકાર્યો, જે ભારતીય રૂપિયામાં 22,000 રૂપિયાથી પણ વધારે થાય છે. અંતે તે બધું જ તમાકુ કચરાપેટીમાં નાખીને નાશ કરી દેવામાં આવ્યું. તમાકુ આશરે 2 કિલો જેટલું હતું અને યુવકને ખાલી હાથે ઘરે જવા દીધો. આ કિસ્સો દરેક ભારતીય મુસાફરી માટે મોટી ચેતવણી છે. એનઆરઆઈ માટે મોટી ચેતવણી છે કે જે લોકો ભારત આવીને કોઈ આવા મસાલા, તમાકુ જેવી વસ્તુઓ છુપાવીને લઈ જાય છે, લાલચમાં તમારા આખા ભવિષ્યને બરબાદ કરી શકે છે અને વિઝા પર કાયમી કલંક લગાવી શકે છે. તો તમારું શું કહેવું છે આ વિશે? કોમેન્ટ કરીને જરૂર જણાવજો. શું તમે એક ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ છો, એનઆરઆઈ છો, અમેરિકામાં રહો છો, અમેરિકામાં નોકરી ન મળવાને કારણે તમારું સપનું છોડીને ભારત પાછા આવવાનું હવે તમે વિચારી રહ્યો છો? તો હવે તમે થોભી જજો, કારણ કે એક નાનકડો અને અતિ મહત્વનો આ નિર્ણય તમને તમારી કિસ્મતને પણ બદલી શકે. શું છે આ સેલ્ફ એમ્પ્લોયમેન્ટનો ગુપ્ત રસ્તો? ચાલો જાણીએ આજના પાવરફુલ રિપોર્ટમાં. અંત સુધી જોતા રહેજો. અમેરિકામાં ભણતા હજારો ભારતીય વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલો છે. દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ પોતાની આંખમાં મોટા સપના લઈને લાખો રૂપિયાની લોન લઈને અમેરિકા ભણવા જાય છે. પરંતુ જ્યારે ડિગ્રી પૂરી થઈ જાય ત્યારે અસલી સંઘર્ષ તેનો શરૂ થાય છે. તે છે નોકરી શોધવાનો સંઘર્ષ. અમેરિકા સરકાર F1 વિઝા ધરાવતા વિદ્યાર્થીઓને OPT એટલે કે ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગની સુવિધા આપે છે, જે એક ગોલ્ડન ટિકિટ સમાન છે. પરંતુ એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. મારે તમને જણાવવો છે કે ઘણા વિદ્યાર્થીઓ માત્ર માહિતીના અભાવે પોતાની OPT પૂરી થતાં જ
પહેલા જ ગભરાઈને ભારત પાછા આવતા રહ્યા હોય છે. તેઓનું એવું લાગે છે કે જો કોઈ મોટી કંપનીમાં નોકરી નહીં મળે તો તેઓ અમેરિકામાં રહી શકતા નથી, પરંતુ સત્ય કંઈક અલગ જ દેખાઈ રહ્યું છે, જે તમારી માટે જાણવું ખૂબ જ અનિવાર્ય છે. ઓપીટીના નિયમ મુજબ તમને ગ્રેજ્યુએશન પછી 12 મહિના કામ કરવાની છૂટ મળે છે. સૌથી મોટી ગેરસમજ તો એ છે કે વિદ્યાર્થીઓ એવું માને છે કે માત્ર મોટી કોર્પોરેટ ઓફિસમાં 9 થી 5ની નોકરી જ કાયદેસર ગણાય છે, પરંતુ ઇમિગ્રેશનના નિયમો કહે છે કે તમે ઇન્ટર્નશિપ કરી શકો છો, પાર્ટ ટાઈમ કામ કરી શકો છો, અને સૌથી મોટી વાત તો એ છે કે તમે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ એટલે કે પોતાનો વ્યવસાય પણ શરૂ કરી શકો છો. હા, તમે સાચું સાંભળ્યું છે મિત્રો. ઓપીટીના પહેલા વર્ષમાં તમે તમારી પોતાની કંપની પણ શરૂ કરી શકો છો અને તમારી કંપની શરૂ કરીને તમારા વિઝા સ્ટેટસને જાળવી શકો છો. તેમના માટે અમુક શરતો છે, જેમ કે તમારો વ્યવસાય તમારા ભણેલા વિષય સાથે સીધો જોડાયેલો હોવો જોઈએ. તમે અઠવાડિયામાં ઓછામાં ઓછા 20 કલાક તે કામમાં આપતા હોવા જોઈએ. અને નવાઈની વાત તો એ છે કે પહેલા વર્ષમાં તમારે નફો કરવો કે મોટો પગાર લેવો પણ ફરજિયાત નથી. માત્ર તમારી સક્રિયતા જ સાબિત થવી જોઈએ. એક કિસ્સો એવો પણ સામે આવ્યો કે એક તેજસ્વી વિદ્યાર્થીને નોકરી ન મળતા તેણે ગભરાઈને અમેરિકા છોડી દીધું, અને જેવો તે ભારત પહોંચ્યો કે તરત જ તેને એક મોટી કંપનીની ઓફર લેટર મળ્યો. પણ અફસોસ કે ત્યાં સુધીમાં તેણે પોતાનો ઓપીટી હક ગુમાવી દીધો હતો. જો તેને સેલ્ફ એમ્પ્લોયમેન્ટના નિયમની ખબર હોત તો તે અમેરિકામાં રહી શક્યો હોત. હવે મિત્રો વાત કરીએ સ્ટેમ્પ એટલે કે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથના વિદ્યાર્થીઓની. તેમના માટે 24 મહિનાનું એક્સટેન્શન મળે છે, એટલે કે કુલ 36 મહિનાનો સમય મળે છે. જો કે અહીં નિયમો થોડા અલગ છે અને કડવા છે, કે કડક ગણી શકાય. તમારી કંપની હવે વેરીફાઈ હોવી જોઈએ અને તમારે દર 6 મહિને રિપોર્ટિંગ કરવું પડે છે. અને આ 36 મહિનાનો સમય તમારા માટે H1B વિઝા અને ગ્રીન કાર્ડ સુધી પહોંચવાનો પુલ છે. તેથી જો તમને અત્યારે નોકરી ન મળતી હોય તો હિંમત ન હારશો અને ઉતાવળમાં અમેરિકા છોડવાનો નિર્ણય તમારે ન લેવો જોઈએ. સેલ્ફ એમ્પ્લોયમેન્ટ કે અનપેઇડ ઇન્ટર્નશિપ જેવી તમારા વિકલ્પો તમારી માટે હોય છે તે તપાસો, કારણ કે કાયદાની પૂરી જાણકારી જ તમને અમેરિકામાં સફળ બનાવી શકે છે. યાદ રાખજો કે તમારું અમેરિકન ડ્રીમ હજુ પણ જીવંત છે. બસ તમારે નિયમોને બરાબર સમજવાની જરૂર છે.